હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અમે નીકળી પડ્યા છીએ મેળામાં જવા માટે. મારી તો તબિયત બરાબર નથી, તોય હું તો જાઉં છું. આઈ થિંક મારા અવાજ ઉપરથી તો તમને લોકોને લાગતું જ હશે, પણ કાંઈ નહીં, એન્જોય કરી લે, પછી તો જવા મળે કે ના મળે. અમે લોકો મેળામાં પહોંચી ગયા. હવે મોટા લોકો અમને સજેસ્ટ કરે છે કે તમે લોકો ખોવાઈ ના જાઓ, એટલે હાથ પકડીને રાખજો, अलग ना થઈ जाता, ये भी जरूरी था. બેઠી હતી જા હોળીમાં ગયા ખૂણે રૂકો ગાઈઝ, હું તમને કંઈક બતાવું. આમાં મારું પોપટ થઈ ગયું હતું. ફોટો તો પાડવા દે ભાઈ ને કઈ. મેળાની મજા માણતા માણતા થાકી ગયા અને ભૂખે લાગી હતી. અમે લોકો સેકન્ડ માંડવી લીધી, પણ ત્યાં બહુ ભીડ હતી, બહુ વાર લાગી, લાઈનમાં પૂરવું પડે. અમે લોકો માંડવી લઈને આવી ગયા, કરી લીધી પેટ પૂજા. તો આ મને બહુ ગમે, નાના છોકરા જેવા. માંડવી ખાઈને વળી પાછું એક ચક્કર મારી લીધું. આમાં હું પડી ગઈ. વળી પછી ભૂખ લાગી ગઈ, વળી ઢોકળા ખાધા. પછી અમે લોકો ઢોકળા બોકળા ખાઈ પેટ પૂજા કરી અને ઘરે જવા માટે નીકળી પડ્યા. રસ્તામાં કંઈક આઈસ્ક્રીમ ગોલો ખાવાનો વિચાર હતો, પણ એ તો દુકાન બંધ થઈ ગઈ હતી, એટલે અમે લોકોએ પી લીધી સોડા. તો ફાઇનલી હવે અમે લોકો જઈએ છીએ ઘરે. રાતના બહુ મોડું થઈ ગયું હતું. ઘરે જઈને હું તમને બતાવું અમે લોકો કેટલા વાગે ઘરે આવ્યા એમ. ખરેખર બહુ થાકી ગયા હતા. આટલા વાગે અમે ઘરે પહોંચ્યા, ફૂલ થાકી ગયા, નીંદરે આવતી હતી. ચલો ગાઈઝ, ગુડ નાઇટ, ટેક કેર ઓલ. મળીએ આવતા બ્લોગમાં.